ભાવનગર શહેરમાં ગઈકાલે દેશી દારૂ પીધેલા એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને ભાવનગર પોલીસ તેની ઘોર નિંદ્રામાંથી જાગી છે। છેલ્લા 24 કલાકમાં ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં 51 જગ્યાએ છે તે દરોડા કરવામાં આવ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તેવું લાગે છે। ભાજપ સરકાર છે તે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરે છે, પરંતુ આ જે ગુજરાતનું જે ભાવનગર આવેલું છે તેમાં દારૂની જે છે તે છોડ ઉડી રહી છે। દારૂ છે તે ઠેક ઠેકાણે છે તે મળી રહ્યા છે। ભાવનગરમાં નિતેશ પાંડે છે તે આઈપીએસ અધિકારી છે, તે કડક અધિકારી આવ્યા છે, પરંતુ તેના જ અધિકારીઓ છે તેને ઊંધા ભણાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરમાં ઠેક ઠેકાણે જિલ્લામાં છે તે દેશી દારૂના સ્ટેન્ડ છે તે ધમધમી રહ્યા છે। ગઈકાલે એક જે વિડીયો છે તે યુવાનનો વાયરલ થયો હતો, 18 વર્ષનો યુવાન છે તે વિડીયોમાં વાયરલ થયો હતો। તેમાં કહી રહ્યો છે કે દેશી દારૂ પીવાને લીધે તેના શરીરની આખી જે ચામડી છે તે ઉડી ગઈ છે, આખી ચામડી છે તે નીકળી ગઈ છે, જેનો નવજીવન ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા ભાવનગર જિલ્લા પોલીસ છે તે ઘોર નિંદ્રામાંથી જાગી હતી, અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 24 કલાકમાં 51 જગ્યાએ દેશી દારૂના જે સ્ટેન્ડ ચાલી રહ્યા હતા તેની ઉપર દરોડા કરવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન છે તે ટોટલ 1615 લીટર જે આથો છે જે દારૂ બનાવવા માટે કામ લાગતો હોય છે તે પકડવામાં આવ્યો છે। 201 લીટર છે તે દેશી દારૂ પકડવામાં આવ્યો છે। ટોટલ 51 જગ્યાએ જે દરોડા કરવામાં આવ્યા હતા તેમાંથી 25 આરોપી પકડાયા છે અને 23 આરોપી છે તે ફરાર થઈ ગયા છે। પરંતુ નવાઈની વાત તો એ છે કે ભાવનગર જિલ્લામાં જે ભાવનગર સિટી છે તેમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તાર આવેલો છે, જે ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે, તેના મત વિસ્તારમાંથી સૌથી વધારે દરોડા કરવામાં આવ્યા છે। એટલે કે ભાવનગરનો જે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, જેને બોરતળાવ પોલીસ સ્ટેશન તરીકે હવે લોકો ઓળખે છે, અને આ વિસ્તાર છે તે કેબિનેટ કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તેનો મત વિસ્તાર છે, તેના મત વિસ્તારમાંથી ડી ડિવિઝન પોલીસ દ્વારા 14 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા। જે દેશી દારૂના સ્ટેન્ડ છે તે ધમધમી રહ્યા હતા અને તેમાંથી 12 લોકોની ધરપકડ કરી છે, તેમજ 2 આરોપી છે તે ફરાર થયા છે। ત્યારબાદ ભાવનગર સિટીની જો વાત કરવામાં આવે તો ભાવનગરનું ઘોઘા રોડ પોલીસ સ્ટેશન એટલે કે બી ડિવિઝન પોલીસ છે તેના દ્વારા 12 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા। પરંતુ નવાઈની વાત તો એ છે 12 જગ્યાએ દરોડા કરવામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એક પણ આરોપી નથી મળ્યો છે ને નવાઈની વાત। પોલીસે દરોડા કર્યા, પરંતુ 12 જગ્યાએ દરોડામાં એક પણ આરોપી મળતો નથી। આ વાત ગળે ઉતરે એવી નથી, પરંતુ પોલીસ ચોપડે નોંધાયું છે કે આરોપી મળ્યો નથી, માટે આપણે માની લેવી પડશે। સાથે જ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા છે। તેમાં જો અલંગ પોલીસ સ્ટેશન છે તેમાં કોઈ છે કેસ નથી કરવામાં આવ્યો, અલંગ મરીન પોલીસ સ્ટેશન છે તેમાં પણ કોઈ કેસ નથી કરવામાં આવ્યો, બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નથી કરવામાં આવ્યો, ભરતનગર સિટીનું જે એક પોલીસ સ્ટેશન છે તેમાં માત્ર એક ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગર રેલવે છે તેમાં કોઈ કેસ નથી, ભાવનગર પોર્ટમાં પણ કોઈ દેશી દારૂ વેચનારો પકડાયો નથી। સાથે જ વાત કરવામાં આવે તો બોરતળાવમાં 14 કેસ કરવામાં આવ્યા છે, ડાઠા પોલીસ સ્ટેશનમાં એક પણ કેસ કરવામાં નથી આવ્યો, ગંગાજળિયા પોલીસ સ્ટેશન એટલે કે ભાવનગર સિટીનું સી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમાં માત્ર એક કેસ કરવામાં આવ્યો છે, ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં એક પણ કેસ નથી કરવામાં આવ્યો, ઘોઘા પોલીસ સ્ટેશન છે તેમાં 3 કેસ કરવામાં આવ્યા છે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન એટલે કે ભાવનગર સિટીનું જે બી ડિવિઝન આવેલું છે તેમાં 12 કેસ નોંધવામાં આવ્યા છે, જેસર પોલીસ સ્ટેશનમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે, ખૂંટવડામાં એક પણ કેસ નથી નોંધવામાં આવ્યો। મહુવા ટાઉનની વાત કરવામાં આવે તો 3 કેસ છે તે નોંધવામાં આવ્યા છે, મહુવા રૂરલમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે, ભાવનગરનું નીલમબાગ પોલીસ સ્ટેશન એટલે કે સિટીનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 કેસ નોંધાયો છે, પાલીતાણા રૂરલમાં 1 પણ કેસ નથી નોંધાયો, પાલીતાણા ટાઉનમાં 1 કેસ નોંધાયો છે, સિહોર પોલીસ સ્ટેશનમાં 7 કેસ નોંધાયા છે, સોનગઢમાં 1 પણ કેસ નથી નોંધાયો, તળાજામાં 1 પણ કેસ નથી નોંધાયો, ઉમરાળામાં છે 2 કેસ નોંધાયા છે, વલભીપુરમાં 1 કેસ, તેમજ જે વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ઇન્દિરાનગરનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં 3 કેસ નોંધવામાં આવ્યા છે। આમ કહી શકાય કે ભાવનગર પોલીસ છે તેની ઘોર નિંદ્રામાંથી જાગી છે અને એક પછી એક છેલ્લા 24 કલાકમાં છે તે દારૂના દરોડા છે તે કરવામાં આવ્યા છે અને અનેક જગ્યાએથી દારૂ છે તે પકડી પાડવામાં આવ્યો છે। આ મામલે જે ભોગ બનનાર જે યુવાન છે જયપાલ મારુ, જેનો વિડીયો વાયરલ થયો હતો, તેની સાથે દલિત સમાજના જે અગ્રણી છે માવજીભાઈ સરવૈયા, તેઓ આજે ભાવનગર એસપી નિતેશ પાંડેને મળવા માટે પહોંચ્યા હતા। તેના છે વિડીયો તમે જો નિતેશ પાંડેને મળવા માટે પહોંચે છે, પત્રકારો જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો તો એસપી સાહેબને કે આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો અમે તેનો વિડીયો લઈએ, ત્યારે નિતેશ પાંડે દ્વારા કહેવામાં આવ્યું હતું કે પત્રકારો બહાર
શા માટે પત્રકારોને બહાર રાખવામાં આવ્યા છે, આવેદનપત્ર દેવામાં આવે છે તો અનેકવાર પત્રકારો છે તેનું શૂટિંગ ઉતારતા હોય છે, પરંતુ એસપી નિતેશ પાંડે દ્વારા શા માટે પત્રકારોને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું તેનો હજી સુધી અંદાજો છે તે નથી લગાવી આપણે શકતા. જ્યારે તેમનું નિવેદન સામે આવશે ત્યારે તે પણ અમે તમને બતાવશું. આ મામલે જે માવજીભાઈ સરવૈયા છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે સાંભળો તેમને. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત વિકાસ ગુજરાત રાજ્ય. માવજીભાઈ, ભાવનગર એસપી કચેરી આજે આપ આવ્યા છો, શું છે સમગ્ર વિગત? પહેલાં તો હું નવજીવન ન્યૂઝ જે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવજીવન ન્યૂઝમાં કાલે અમારો વિડીયો વાયરલ થયો પછી ત્યાં રેડ પડી અને લગભગ 4-5 જણાની ધરપકડ કરી. એટલે નવજીવન ન્યૂઝનો હું આભાર માનું છું. આ છોકરો છે એને દેશી દારૂ પીવાથી એને ચામડીનો રોગ થયો છે, બરાબર. એ મેં એસપી સાહેબને અત્યારે કીધું કે ખરેખર આને આ જે બાળક છે એને રોગ થયો છે. એસપી સાહેબે કીધું કે એને દવાની જરૂર હોય તો પણ પોલીસ મદદ કરવા તૈયાર છે અને તમે કોઈ પણ જગ્યાએ અમારી જરૂર પડે અને દારૂ સંપૂર્ણપણે બંધ કરાવી દઈશું એવી અમે બાંહેધરી આપી છે. અને જિગ્નેશભાઈએ પણ કીધું છે કે આ ભાઈને દવાની જરૂર છે તો સારવાર અમે પણ અપાવશું. અને પણ એલસીબીમાં એક ફોન આવ્યો હતો કે મને કીધું કે એસપી સાહેબ આ છોકરા ન લઈ પણ લઈ જવા પડ્યો અમારે. એટલે નવજીવન ન્યૂઝનો હું આભાર માનું છું. અને ફરીવાર આવું આખા ગુજરાતમાં હાલે છે, ભાવનગર જિલ્લામાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે, ખરેખર બંધ થવા જોઈએ. માનવતાના ધોરણે આવા જવાન દીકરાઓની જિંદગી ખરાબ થાય છે. અમારો કોઈ આશય પોલીસની વિરુદ્ધમાં નથી, પરંતુ માનવતાની દ્રષ્ટિએ આ બંધ થવું જોઈએ. અચ્છા, ખાસ કરીને ભાવનગર એસપી સાહેબને તમે આજે જયપાલ નામનો જે યુવક છે બનનાર તેને લઈને આવ્યા છો. એસપી સાહેબનું કેવું વલણ હતું? એસપી સાહેબનું વલણ બહુ સારું હતું. એસપી સાહેબે માનવતાના ધોરણે એને કીધું કે પહેલાં એને મેડિકલ સારવાર કરાવો, બરાબર છે. અને એને ખરેખર અમને સાંભળ્યા છે અને જો વ્યવસ્થિત જવાબ પણ આપ્યો છે. અને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાવનગર જિલ્લાની અંદર દેશી દારૂના સ્ટેન્ડ છે એ બંધ થવા જોઈએ. અચ્છા, ખાસ કરીને માવજીભાઈ આવા તમે આનંદનગરની કંઈક વાત કરતા હતા. આનંદનગરની અંદર 3 છોકરાઓ 15 દિવસ પહેલાં દેશી દારૂ પીધો હતો. એમાં 3 છોકરાઓ વારાફરતી વારા છે. એક મારો ભાણેજ થાય છે, નીતેશ કંટારિયા છે, બરાબર છે. એને દેશી દારૂ પીવાથી ઓફ થઈ ગયો. એટલે બધા લોકોની બળતરા છે કે દેશી દારૂના સ્ટેન્ડ બંધ થવા જોઈએ. અચ્છા, ભાવનગરમાં તો એવું કહેવાય છે એસપી નિતેશ પાંડે ખૂબ કડક છે, તો આટલું બધું દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું? મને તો એવું લાગે છે એસપી સાહેબ જે છે એને એનો સ્ટાફ કદાચ સહકાર નહીં આપતો, મને એવું લાગે છે. એસપી સાહેબ ખરેખર નિષ્ઠાવાન છે, એની મારે શંકા ન કરી શકાય. પણ એસપી સાહેબે કીધું છે કે આ બંધ થવું જોઈએ. પણ આપણે લોકો તમારા વિડીયોના માધ્યમથી, તમારા નવજીવન ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગું છું બધાને, ખરેખર સંપૂર્ણ લોકો, તમામ લોકોએ એનો સહકાર આપવો જોઈએ. ખાલી પોલીસ નહીં, એક અવેરનેસ ચલાવવી જોઈએ જેથી કરીને દારૂ બંધ થાય. અચ્છા માવજીભાઈ, ખાસ કરીને એક એવી પણ ચર્ચા છે કે જિગ્નેશ મેવાણી છે, દલિત સમાજના અગ્રણી છે, ધારાસભ્ય છે વડગામના, તે પણ આમાં હવે ઝંપલાવાના છે. જિગ્નેશભાઈ કાલે એસપી સાહેબને ફોન કર્યો હતો આ વિડીયો જોઈને, અને પછી એને કીધું છે તમે અહીંયા આવો. ગાંધીનગર પણ એને બોલાવ્યો છે. જિગ્નેશભાઈ એક દલિત સમાજ માટે નહીં, તમામ સમાજ માટે દારૂ બંધ કરવા માટે એને આહવાન આપ્યું છે. દારૂ, જુગાર, ડ્રગ, ગાંજો, તે ગાંજાનું પણ વેચાણ થાય છે ત્યાં ઇન્દિરાનગરમાં, એ પણ બંધ થવું એ પણ મેં કીધું છે. અચ્છા માવજીભાઈ, ઇન્દિરાનગર વિસ્તાર જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે, ટોટલ આવા તમારા ધ્યાનમાં કેટલા વેપારીઓ છે? જે મારા ધ્યાનમાં 10 થી 11 વેપારીઓ એવા છે કે બુટલેગરો જે છે એ દેશી દારૂ વેચે છે, ગાંજો વેચે છે. અને આવું પ્રવૃત્તિમાં જે જોડાયેલા છે એ મને ખબર પડે છે, તો પોલીસને કેમ ખબર નહીં પડતી હોય? આ જગ્યાએ પોલીસે રેડ કરી છે. પોલીસે કાલે 7-8 જગ્યાએ રેડ કરી છે. એમાં ઘણા આરોપીઓને પણ પકડ્યા છે અને હજી 2-3 જણા પકડાવાના બાકી છે. અચ્છા માવજીભાઈ, ગઈકાલે આ જે વિડીયો વાયરલ થયો, નવજીવન ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ ભાવનગર પોલીસ છે તેની ઘોર નિંદ્રામાંથી જાગી છે. 50 કરતાં વધુ સ્થળે ભાવનગર જિલ્લામાંથી દરોડા કરવામાં આવ્યા છે, શું કહેશો? ખરેખર નવજીવન ન્યૂઝનો ફરીવાર હું આભાર માનું છું. નવજીવન ન્યૂઝે બધાને ઝંડોળીને જગાડ્યા છે. ખરેખર દેશી દારૂના સ્ટેન્ડ ચાલે છે એ ખરેખર બંધ થવા જોઈએ. અચ્છા, શું કહેશો, જો આ દેશી દારૂ છે તે દૂષણ બંધ કરવું માત્ર પોલીસની જવાબદારી નથી, સામાજિક અગ્રણીઓની પણ જવાબદારી છે? નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, આ બધાની જવાબદારી છે કે દેશી દારૂના સ્ટેન્ડ બંધ થવા જોઈએ. એ જે આનંદનગર વિસ્તાર છે, જીતુભાઈનો વિસ્તાર, કુંભારવા વિસ્તાર છે અને ઇન્દિરાનગર વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં ખરેખર તમામ લોકોએ જાગૃત બનવું જોઈએ. જાગૃત બની અને ખરેખર બંધ કરાવવા જોઈએ. અચ્છા, ખાસ કરીને માવજીભાઈ, જો વાત કરવામાં આવે તો ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે, કેબિનેટ મંત્રી છે જીતુ વાઘાણી, તેનો મત વિસ્તાર જે આવેલો છે ભાવનગર પશ્ચિમ, તેમાં ડી ડિવિઝન પોલીસ દ્વારા 14 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા છે. શું કહેશો, મંત્રીના જ વિસ્તારમાં આટલો દારૂ વેચાતો હોય, મંત્રીને નહીં ખબર હોય તેના વિસ્તારમાં તેના લોકો છે, તેના મતદારો છે તે પાયમાલ થઈ રહ્યા છે? મંત્રીને તો વધારે દારૂ કોણ પીતા હોય? SC ST ને OBC.
એટલે મંત્રી પણ એવું ઈચ્છે છે કે આ લોકો મરવા જોઈએ. ખરેખર મંત્રીને ખરેખર ખબર છે આ વિસ્તારમાં સ્ટેન્ડ હાલે છે, વધારેમાં વધારે સ્ટેન્ડ એ વિસ્તારમાં હાલે છે. ઇન્દિરાનગર આખો SC ST OBC રહે છે ત્યાં. અમે વારંવાર રજૂઆત કરી છે, નાસુકિયા સાહેબને રજૂઆત કરવી પડી છે. એટલે આ લોકો રેડ પાડે છે પણ પછી રજૂઆત કરી પછી રેડ પાડે છે. અને ખરેખર નીતિશ પાંડેયા સાહેબ આવ્યા પછી અમને વિશ્વાસ છે કે ખરેખર કામ થશે. તો આ હતા માવજીભાઈ સરવૈયા, દલિત અગ્રણી. તેમનો પણ એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને નવજીવન ન્યૂઝનો તેમણે છે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવજીવન ન્યૂઝ દ્વારા કાલે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવનગર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ છે તે દરોડા કરવામાં આવ્યા હતા. આ મામલે એક જે વિડીયો વાયરલ થયો હતો, યુવાનનો જે વિડીયો હતો, જયપાલ નામનો જે વ્યક્તિ છે તેનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે. તે શું કહી રહ્યા છે સાંભળો તેને પણ. જયપાલ નટુભાઈ મારું. અચ્છા જયપાલભાઈ, ગઈકાલે તમારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે તમે તેમાં કહી રહ્યા છો કે દેશી દારૂ પીવાના લીધે તમારે જે ચામડી છે તે આખી ઉખડી ગઈ છે. શું કહેશો, પોલીસ દ્વારા હવે શું કાર્યવાહીની માંગ થવી જોઈએ? બંધ થવું જોઈએ. અચ્છા, ક્યાં તમે દારૂ પીવા જતા હતા? હું તો અહીંયા 5 ચેન છે, એક કાનાભાઈની આ, એક મોહિતની આ, એક ભગાની આ, એક માસીની આ, બધે અલગ અલગ પીતો હું. અચ્છા, કેટલા ટાઈમથી તેઓ દારૂ વેચે છે? એવો તો કેટલાય ટાઈમથી વેચે છે. અચ્છા, તો પોલીસની ક્યારેય રેડ નથી પડતી ત્યાં? પડે પણ શું કરે, પડે. અચ્છા, શું કહેશો, તમારું જે દેશી દારૂનું દૂષણ છે તે ન જ પીવો જોઈએ, પરંતુ તમે પણ આના જે ભોગ બન્યા છો, અન્ય લોકો આનો ભોગ ન બને તે માટે શું કહેશો? તો દારૂ ન પીવાય, મારી જેવું થાય ન કરે. અચ્છા, આજે SP સાહેબને આપ મળવા આવ્યા છો, શું કીધું SP સાહેબે? SP સાહેબે કીધું સારું હું કરીશ. અચ્છા, SP સાહેબે તમારી સારવાર કરાવવાની પણ વાત કરી છે? હા કરીશ, આ તો કરવાની છે સારવાર. અચ્છા, કયા વિસ્તારમાં તમે રહ્યો છો? હું ઇન્દિરાનગરમાં. અચ્છા, અને દારૂ બધા વેચે છે ઇન્દિરાનગરમાં જ વેચે છે? હા. અચ્છા, એટલે તમને શું લાગે છે આવું શા માટે, કેટલા લોકોને આવું થયું છે તમારી સિવાય? આવું તો મને જ થયું છે. મને પહેલા આવું હતું નહીં, દારૂ પીવા માંડ્યો ને તો આવું થવા માંડ્યું. અન્ય તમારા ધ્યાનમાં બીજા કોઈ છે જેને આવો રોગ થયો હોય? 2-3 તો મરી ગયા. તો આપે સાંભળ્યો જે ભોગ બનનાર યુવાન છે જયપાલ, જેનો દાવો કરવામાં આવી રહ્યો હતો વાયરલ વિડીયોમાં કે દેશી દારૂ પીવાના લીધે તેના શરીરની આખી જે ચામડી છે તે નીકળી ગઈ છે, તેનું જીવન છે તે નરકાગાર થયું છે. તેણે પણ કહ્યું છે કે કોઈ લોકોએ આવું દારૂ ન પીવો જોઈએ. ઇન્દિરાનગર જે વિસ્તાર આવેલો છે, જે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાં 5 જગ્યાએ છે તે સ્ટેન્ડ ચાલી રહ્યા છે. ત્યાં તમામ જગ્યાએથી હું દારૂ પીતો હતો. શું આ લોકોને દારૂ મળી જાય છે પરંતુ વર્તેજ પોલીસને ખબર નહીં પડતી હોય? વર્તેજ પોલીસ છે તે ઘોર નિંદ્રામાં હશે કે પછી વર્તેજ પોલીસ છે તે આંખ આડા કાન કરી રહી છે? તે તો હવે નીતિશ પાંડે, ભાવનગરના SP જ્યારે તપાસ કરશે ત્યારે જ ખ્યાલ આવશે. ભાવનગરના SP નીતિશ પાંડે છે તે ખૂબ કડક છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેમના જે અધિકારીઓ છે, તેમના તાબાના જે સ્ટાફ છે, તેઓ તેમને સાચી માહિતી છે તેમના સુધી નથી પહોંચવા દેતા, તેવી પણ લોકમુખે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. ભાવનગર SP નીતિશ પાંડે દ્વારા સુપર 15 નામની એક ટીમ બનાવી છે, એટલે કે સ્પેશિયલ 15 વ્યક્તિઓ છે તે આખા જિલ્લામાં તેમણે છે તેમની ટીમ એક બનાવી છે. જે 15 લોકો છે તેમનું કામ છે કે દરેક પોલીસ સ્ટેશન હોય કે ભાવનગર જિલ્લામાં જે ગોરખ ધંધા ચાલતા હોય છે તેની ઉપર નજર રાખવાનું કામ છે. પરંતુ આ સુપર 15ની જે ટીમ છે તે પણ કોઈને કોઈ રીતે આમાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક વિવાદોમાં ભાવનગર પોલીસ છે તે લાંબા સમયથી સપડાય છે. આવો જ એક વધુ એક વિવાદ છે તે દેશી દારૂનો જે છે તે ઉઠ્યો છે. ભાવનગર પોલીસ કહે છે કે ભાવનગરમાં ક્યાંય દેશી દારૂ નથી મળતો, પરંતુ ગઈકાલે જ્યારે દરોડા કરવામાં આવ્યા હતા ત્યારે 51 જગ્યાએ દરોડા કર્યા હતા અને અનેક લીટર જે દારૂ છે તે પકડાયો હતો. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરનો જે દેશી દારૂનો જે આ મામલો છે તે તેવું કહેવાય રહ્યું છે કે વિધાનસભા સુધી પણ આ મામલો છે તે હવે પહોંચી શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ દ્વારા હવે કેટલી જગ્યાએ દરોડા કરવામાં આવે છે, દેશી દારૂ માટે કોણ કોણ છે તે મંજૂરી આપે છે, કયા વહીવટદારો છે તે મંજૂરી આપે છે, જેને લઈને પણ અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ છે. તેમાંથી પણ કોઈ જે છે પોલીસ કર્મચારી છે તે દેશી દારૂની મંજૂરી આપી રહ્યો છે તેવી પણ હાલ ચર્ચા છે તે બુટલેગરોમાં ચાલી રહી છે. કોણ છે આ કર્મચારી, કોને કોને મંજૂરી આપે છે, કોના કહેવાથી મંજૂરી આપે છે, તેને લઈને જ્યારે ભાવનગર SP ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર તપાસ કરશે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે આજે દેશી દારૂનો જે મામલો છે તે કેટલો ઉગ્ર બને છે અને કેટલો આગળ વધે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.